अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એવું નથી કે બધા રિવાઇડ મરે, કેટલાક તો ચાલતા ચાલતા એટેક આવે ને મરી જાય, કેટલાક તો જન્મીને તરત મરી જાય। રીબાવાનો પ્રશ્ન ક્યાં આવે છે? રીબાવાનો ટાઈમ જોઈએ ને પાછો। રીબામાં મેં એ શબ્દ પૂછેલું કે આ એટેક આવે છે એ રીબાતા નહીં હોય, મેં એવું 20 વર્ષ પહેલા પૂછેલું। પછી એને એવું કહ્યું કે તમે જે માનો છો ને કે 1 મિનિટમાં ગુજરી જાય એટલે સારું હોત, એવું નથી કે 1 મિનિટમાં એને હજારો વર્ષ જેટલું લાંબુ લાગતું હોય છે। એ વખતે એને દુઃખ એટલું બધું પડતું હોય છે કે 1 મિનિટથી એને આખા આયુષ્ય કરતા કાઢી નાખે છે। એ તો બધી માન્યતા છે, પણ જેનું આયુષ્ય કર્મ આવી જાય એના શ્વાસ બંધ થઈ જાય। આ રીબાવાનું કેમ આવ્યું? આ જાતથી આ 100, 200, 500 વર્ષથી આવ્યું, પહેલા હતું નહીં। રોગે નતા, કારણ કે અડહરનું ખાવાનું નતું, ભેળસેળનું ખાવાનું નતું, લોકોના ભાવ વિચારો સારા હતા। કેવા હતા? સ્વાર્થી નતા માણસો, સમજાય છે? એ કાળની અંદર 100 વર્ષનું આયુષ્ય બધાનું હતું। કેટલા વર્ષનું? અને નોર્મલ મરતા હતા, માગી હતી નહીં, સમજાય છે? મને સમજાય છે ને? માજા પડવું ને મરવું એવું હતું। આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ શું થઈ જાય? બંધ થઈ જાય। આજે પણ સમાજમાં એવા કેટલાય વ્યક્તિઓ તમે જોતા હશો કે જે માણસ જિંદગીમાં એકદમ સાદગી ભર્યું, શાંતતા વાળું, સ્થિરતા વાળું જીવન જીવ્યો, તો આમ બેઠા બેઠા બસ એનું આયુષ્ય પતી જાય। છેલ્લો શ્વાસ છોકરાઓને કહી દે, સગાવાને કહી દે કે ભાઈ હું આજે મારું 5 વાગે મૃત્યુ થવાનું છે, શાંતિથી બેસી ગયો, અને જ્યારે શ્વાસ બંધ થાય પડી જાય। હવે કેટલાય દાખલા છે, કોઈ પ્રકારનો રોગ ઘટતો મોઢા ઉપર ના દેખાય, અંદર દુઃખ છે તો મોઢા ઉપર દેખાય ને, સમજાય છે? એટલે આવા કેટલા આવ્યા ખ્યાલ આવ્યો ને? પણ આયુષ્ય કર્મ પતી જાય પછી માણસ બચી શકે નહીં, ગમે એટલો તંદુરસ્ત હોય તો। એટલે મેં પહેલા દિવસે કીધેલું કે મરવા માટે માદગી હોવી જરૂરી નથી। મરવું એટલે આયુષ્ય કર્મનો અંત, પછી રીત ગમે તે હોય, માદાથી મરો કે એમને મરો, સમજાય? કુદરતનું છે આ બધી વસ્તુ। બોલો। ઘણી વખત કઈ વાગે આપણે દૂધ થાય પેઇન થાય, તો પેઇન આ શરીરને થાય છે કે આત્માના લીધે થાય? શરીરને પેઇન થાય એની લાગણી પણ આપણને થાય। મારી વાત તો સાંભળો ને, તમે પ્રશ્ન પૂછ્યો કે પેઇન શરીરને થાય કે આત્માને થાય, તો આપણે તપાસ કરીએ પહેલા કે મળદાને પેઇન થાય છે તો શરીર થાય કે નહીં? બોલતા નથી તો કેમ નથી થતો? તો કે આત્માને પેઇન થાય છે તો સીધા ક્ષેત્રના આત્માને થાય, પણ એને થતું પણ આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્માને અજ્ઞાનતાથી સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે, સમજાય છે? આત્માને નહીં અને શરીરે નહીં, શરીર તો માધ્યમ છે। શું છે? સુખ અને દુઃખ ભોગવવાનું માધ્યમ, એનું નામ શરીર। શરીર ના હોય તો સુખ દુઃખ ભોગવી શકાય
એટલે શરીરને સુખ અને દુઃખ ભોગવવાનું સાધન કહેવાય. શું કહેવાય? સાધન. સમજાય છે?